નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે એક અલગ રીતે ચાટ બનાવીશું, પાલકની પાપડીની ચાટ। તો મિત્રો, આપણે શરૂઆત કરીએ। તો સૌપ્રથમ મેં અહીંયા મોટા મોટા પાનવાળો પાલક લીધો છે। આ 8 થી 10 નંગ લીધા છે, એને મેં બરાબર ધોઈ અને પૂરા કરી દીધા છે। હવે આના ઉપર આપણે બેટર લગાવવાનું છે, તો એના માટે આપણે એક બેટર તૈયાર કરીશું। તો મિત્રો, બેટર માટે આપણે અહીંયા મેં 3 ચમચી ચણાનો લોટ લીધો છે। એમાં હું ચપટી સોડા નાખીશ અને 1 ચમચી જેટલો હું આમાં ચોખાનો લોટ એડ કરીશ, જેના કારણે ક્રિસ્પી થાય। ત્યારબાદ એમાં જરૂર મુજબ પાણી એડ કરીશું, થોડો અજમો લઈ અને હાથેથી આપણે મસળી અને આની અંદર એડ કરીશું। આનું આપણે એક બેટર તૈયાર કરીશું। આપણું બેટર તૈયાર થાય ત્યાં સુધી આપણે ગેસ ઉપર એક વાસણ મૂકી દઈશું। એમાં આપણે તેલ નાખી અને આપણે તેલને ગરમ થવા મૂકીશું। થોડું આપણે ચૂટકી જેટલું મીઠું એડ કરીશું અને જરૂર પૂરતું પાણી રેડીશું। અહીં આપણે ગેસ ઉપર તેલને મૂકી દીધું છે। આપણું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણું આ બેટર પણ રેડી થઈ જશે। જો આમાં થોડું પાણી એડ કરીશું। થોડું પાણી અંદર એડ કરીશું તો આપણું બેટર એકદમ જાડું નહીં થાય અને એકદમ પતલું પણ નહીં થાય। મેં અંદર ખાવાનું સોડા નાખ્યું છે, એટલે આપણું બેટર થોડું ફૂલી જશે। તો આ રીતનું આપણું બેટર તૈયાર છે। મેં બહુ જાડું પણ નથી કર્યું અને બહુ પાતળું પણ નથી કર્યું। હવે આમાં આપણે જે પાલકના જે પાન લીધા છે એને આમાં ડીપ કરી અને એને ફ્રાય કરીશું। બસ એના ઉપર થોડું બેટર લાગે એ રીતે આપણે આને આમાં ફ્રાય કરવાના છે। અને પાનને દંડી સાથે જ રાખ્યા છે, જેથી કરીને એને પલટાવવામાં આસાની હોય। આ રીતે એને ફ્રાય થવા દઈશું। ચોખાનો લોટ એડ કર્યો છે એટલે ઉપરથી એકદમ ક્રિસ્પી અને સરસ એકદમ આપણા પાલકના પાન તૈયાર થઈ જશે। આ રીતે આપણે બધા પાનને આ રીતે રેડી કરી દઈશું। તો આ રીતે બીજા પાનને પણ આમાં એડ કરી દઈશું।
આપણું આ પાન પણ રેડી થઈ ગયું છે. આને પણ આપણે કાઢી દઈશું. મિત્રો આપણા આ ચાટ માટે જે આપણે પાલકને ફ્રાય કર્યા છે એકદમ સરસ કુરકુરા થઈ ગયા છે. હવે આના જે આપણે ડંઠળ રાખ્યા હતા એને આપણે આ રીતે કટ કરી દઈશું અને અહીંયા એક સર્વ કરવા માટે બાઉલ લીધું છે, એમાં આપણે અહીંયા સેટ કરતા જઈશું. આ રીતે સેટ કરી દઈશું. ત્યારબાદ આ જે બીજા છે એને આપણે આ રીતે અંદર ટુકડા કરીને એડ કરીશું. ત્યારબાદ એમાં આપણે દહીં એડ કરીશું ઉપર. ત્યારબાદ આંબલી, ગોળ અને વાટેલા મરી અને આમાં મેં આદુનો પાવડર નાખ્યો છે, એને પણ આપણે આમાં એડ કરીશું. એટલે ગળ્યું ખટ્ટું મીઠું આપણું આ રેડી થશે. ઉપરથી આપણે થોડી સેવ નાખીશું. બીજી સેવનો પણ આપણે આગળ ઉપયોગ કરીએ છીએ. અહીંયા મેં નાચોસ લીધી છે, એને પણ આ રીતે ચૂરો કરી દીધો છે, એને પણ આમાં ઉપર એડ કરીશું. ફરી આપણે આ જે પાલકના જે પાન છે ફ્રાય કરેલા એને આની ઉપર કટિંગ કરીને પાછા એડ કરીશું. આ રીતે કટિંગ કરીને એની ઉપર મૂકી દઈશું. ત્યારબાદ ફરીથી ઉપર દહીં એડ કરીશું. ફરીથી આપણે આંબલી, ગોળ અને સૂંઠનો પાવડર અને મરીના પાવડરવાળું આ ગળ્યું ખાટું જે પાણી છે એને એડ કરીશું. ત્યારબાદ ફરી ઉપર સેવ નાખીશું. ફરીથી આપણે નાચોસનો ચૂરો કર્યો છે એને આપણે આમાં એડ કરીશું. ત્યારબાદ ઉપર આપણે લીલા ધાણાને આ રીતે કટિંગ કરીને એના ઉપર નાખી દઈશું. ત્યારબાદ એના ઉપર છેલ્લે આપણે થોડું મરચું અને એના ઉપર આપણે ચાટ મસાલાને સ્પ્રિંકલ કરી દઈશું. ઉપર આપણે ચાટ મસાલો નાખી દઈશું જેથી કરીને આપણી આ ક્રિસ્પી ચાટ એકદમ ચટપટી બની જાય.
મિત્રો આની ઉપર તમે દાડમના દાણાનો પણ ઉપયોગ કરી શકો છો અને આ ખાવામાં પણ એકદમ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો મિત્રો તૈયાર છે પાલક પાપડી ચાટ. તો મિત્રો રેડી છે આપણી ઝટપટ અને ફટાફટ બની જતી પાલક પાપડી ચાટ. તો મિત્રો મારો આ વિડીયો અહીં પૂરો થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ દેશી સ્પૂનને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જરૂરથી લખજો કે મારી આ પાપડી ચાટ તમને કેવી લાગી. થેન્ક યુ.